નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. અમરેલીની પોસ્ટ ઓફિસને ફરી ધમકીભર્યો ઈમેલનો મામલો. સુરતમાં ઈમેલ મળ્યા બાદ વડી કચેરીમાં કરાઈ જાણ. અમરેલી પોસ્ટ કચેરીને ધમકીભર્યો મેઇલ આવતા પોલીસ દોડતી થઈ. પોસ્ટ કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ ભાવેશ પટેલનું નિવેદન છે કે પોલીસ તપાસ બાદ કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા ફરી પોસ્ટ કચેરી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે. अरे बंद છે કાકા બોમ્બ ઓપન ધમકી મને બહાર ચાલવાનો અરે બંધ છે કાકા બોમ્બ ઓપન ધમકી મને વાત કરો ને. हाँ जी नमस्कार, મારું નામ ભાવેશ નરસિંહભાઈ પટેલ છે. હું સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમરેલી ડિવિઝનમાં સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ ઉપર ફરજ બજાવું છું. આજરોજ અગેન અમારા ડિપાર્ટમેન્ટને પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી અમારી ઉપલી કચેરીએ અમને ઈમેલ ફોરવર્ડ કરતાં અમારા જાણમાં આવી અને તાત્કાલિક અમોએ એસઓજીનો સંપર્ક કરી પોલીસ ઓથોરિટીને જાણ કરી અને જે કંઈ પણ કાર્યવાહી કરવી પડે એમ હોય તે કરી અને હાલમાં જ પોલીસ ઓથોરિટીએ અમને ક્લિયરન્સ આપ્યું છે કે અહીંયા કોઈ હવે ખતરો છે નહીં, એટલે અમારી કામગીરી અમે ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ.